જામનગરમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી। આજીવન કારાવાસની સજા સાથે 25,000નો દંડ કરવામાં આવ્યો। 20 ઓગસ્ટ 2023માં વાડીએ રમતી સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આરોપી અશ્વિન ગોહિલને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી। ભોગ બનનારને વળતર પેટે 4 લાખ ચૂકવવા આદેશ। જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આ સજા ફટકારી છે। તો જામનગરમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। આ સાથે 25,000નો દંડ પણ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા સંજય ફોનલાઈન પર જોડાયા છે। સંજય, જામનગરમાં સગીરા પર 2023ના વર્ષમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને અંતે આજીવન કારાવાસની સજા સાથે 25,000નો દંડ પણ આરોપીને કરવામાં આવ્યો છે। શું જાણકારી? જી જોઈ ચોક્કસથી જણાવી દઉં કે જે પ્રકારે ઘટના છે તે જામનગરના જોડિયા તાલુકાની ઘટના છે, જ્યાં જે સગીરા સાથે જે આરોપી છે તેણે દુષ્કર્મ આચર્યું હતું। જે ફરિયાદીના જેમના પરિવારજનોએ ફરિયાદ દાખલ કર્યા બાદ જોડિયા પોલીસ સ્ટેશનમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। જે આરોપી છે તે અશ્વિન ગોહિલ નામનો આરોપી છે, તેની ધરપકડ બાદ તેને કોર્ટમાં જે પોક્સો કલમ હેઠળ ગુનો દાખલ કરીને કેસ ચલાવવામાં આવ્યો હતો। જે સરકારી વકીલની દલીલો અને દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં રાખીને કોર્ટે જે જામનગરની જે પોસ્કો કોર્ટ છે જેમાં જે આ ચુકાદો આપવામાં આવ્યો છે, આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। જી સંજય, આભાર આપનો જાણકારી આપવા માટે।